નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી. દિલ્હીમાં ગુજરાત સરકારની હલચલ તેજ થઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી ગુજરાત પરત ફર્યા છે, તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હજુ દિલ્હીમાં જ છે. હર્ષ સંઘવી આજે મહત્વની બેઠકો કરવાના છે. કોમનવેલ્થ ગેમ્સને લઈને મહત્વની ચર્ચા કરશે, તો 2030 કોમનવેલ્થ ગેમ્સ અંગે એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ પર થશે ચર્ચા. સીએમ આ સપ્તાહના અંતે અમેરિકા કેનેડા પ્રવાસ ટૂંક સમયમાં યોજાશે. વાઇબ્રન્ટ ગુજરાત માટે રોકાણ પર તેમનું ફોકસ રહેશે. કોમનવેલ્થ ગેમ્સ, વિદેશ પ્રવાસ અને 2027 ચૂંટણીના સંદર્ભમાં આ વખતનો સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. તો ગુજરાત સરકારની હલચલ દિલ્હીમાં તેજ થઈ ગઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી ગુજરાત પરત ફર્યા છે, ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હજુ પણ દિલ્હીમાં છે. મહત્વની બેઠકો તેઓ આજે કરવાના છે. કોમનવેલ્થ ગેમ્સને લઈને ચર્ચા થશે. 2030માં જે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે, ત્યારે તેને લઈને એક પ્રેઝન્ટેશન પણ રજૂ થશે. અને હવે વાત ફરી જામ્યા મેગા. અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના અહેવાલ આવી રહ્યા છે. સતત વરસાદને પગલે હવે વાહન ચાલકોને હાલાકી પડવાનું શરૂ થયું છે. તસવીરો વહેલી સવારથી જ વરસાદી માહોલના કારણે અમદાવાદના અલગ અલગ વિસ્તારોથી આવી રહી છે. અમદાવાદના કઠવાડામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નિકોલમાં 1 ઇંચ વરસાદ થયો છે. ઓઢવ અને વિરાટનગરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, તો વસ્ત્રાલમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અસારવા કાલુપુરમાં 1/2 ઇંચ વરસાદ થયો છે, તો નરોડામાં પણ 1 ઇંચ વરસાદ થયો છે. સરદારનગરમાં 1 ઇંચ વરસાદ, જ્યારે વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો સવારથી જ વરસાદી માહોલ અમદાવાદમાં બરાબર જામ્યો છે. વહેલી સવારથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં 1/2 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તાર છે, ત્યાં 1 થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. અને વાસણા બેરેજના 3 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. સરદારનગરમાં 1 ઇંચ વરસાદ થયો છે, નરોડામાં 1 ઇંચ વરસાદ થયો છે. અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં આવશો તો માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી આજે પણ લોકોને અહીં છુટકારો નથી મળ્યો. આપ દ્રશ્યો જુઓ, અહીં પાણી એ પ્રકારે ભરાઈ ગયા છે કે લોકોને પરેશાન થવું જ પડી રહ્યું છે. અહીંથી પસાર થતા લોકો છે તેઓ વાહન બંધ થઈ જાય તેવી ભીતિ વચ્ચે પસાર તો થાય છે, પરંતુ ઘણા બધા વાહનો એવા પણ જોવા મળ્યા કે જે બંધ થઈ ગયા, લોકોએ તેને દોરીને લઈ જવા પડ્યા. અમદુપુરા વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ, હજુ તો વાત જ થઈ રહી છે. ત્યાં મારી જમણી તરફ એક રિક્ષા બંધ થઈ ગઈ છે અને લોકોએ ત્યાંથી પસાર થવું પડ્યું હોય તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે વાહન પોતાનું અથવા પોતાની રિક્ષા દોરીને લઈ જવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. તે દ્રશ્યો પણ પુરવાર કરે છે. વારંવાર છાશવારે જ્યારે પણ થોડો વરસાદ પડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોને પરેશાન થવું પડે છે. બીજું પણ વાહન આપ જુઓ તો એ પણ બંધ થઈ ગયું. લોકો પાસેથી પણ જાણવાની અપેક્ષા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ વચ્ચે પરેશાન થતા લોકો જે હર હંમેશ માટે અમદુપુરા વિસ્તારની અંદર અહીંથી પસાર થાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પસાર થતા હોય છે. ભાઈ, ક્યાં જવા નીકળ્યા છો? અહીંયા બાપુનગર શામશીકર બાજુ. અચ્છા, બાપુનગર શામશીકર પાસે જવા નીકળ્યા છો. આ દર વખતે આવું પાણી ભરાય છે? આ મિલો વાળા છોડી દે છે, અરવિંદ મિલો વાળા બધું ગંદાતું પાણી. હા, રોજ છે. વરસાદ બી વરસાદ આવે ને પાણી તરત છોડી દે. હા, અને ગંદાતું બહુ થાય છે પાણી. ગંધ મારે, સ્મેલ આવે, કેમિકલ વાળું હોય. પછી રોગચાળો ફાટે ના થાય ને તે થાય ને લોકો બીમાર પડી જાય. વાહનો તમારા બંધ થયું છે ગયા વખતે? બંધ થાય છે વાહનો. 6 ઇંચ વરસાદ આવે ને તો બહુ પાણી છોડી જાય છે, તો વાહનો બી બંધ થાય, હેરાન થઈ જાય. પરિસ્થિતિ રિક્ષામાં ખરાબ થઈ જાય છે. પછી તો થોડો જ વરસાદ છે, તે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોએ પરેશાન થવું જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો સૌથી વધારે પરેશાન છે. લોકોનું કહેવું છે કે ગટરના પાણી બેક મારી રહ્યા છે, તો કેમિકલવાળા પણ પાણી જોવા મળી રહ્યા છે, જેને કારણે જનતા પરેશાન છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. અહીંયા વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ ચાલુ થતાં જ રોડ પર પાણી ભરાવાનું પણ શરૂ થઈ ગયું. બોપલના વીઆઈપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે સવારથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બોપલનો વીઆઈપી રોડ તમે જોઈ શકો છો, જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. બોપલમાં પણ વરસાદ છે, ઘુમામાં વરસાદ છે, સરખેજ અને એસજી હાઈવે, થલતેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે થોડા વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। આ વીઆઈપી રોડ છે કે અહીંથી સેલા તરફ જવાય છે, સાઉથ બોપલ તરફ જવાય છે અને આ રસ્તાઓ ઉપર છે અત્યારે પાણી ભરાઈ ગયા છે। લોકોને અવરજવર કરવી મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને વહેલી સવારે લોકો છે તે નોકરી ધંધા ઉપર જતા હોય છે, બાળકો છે તે સ્કૂલે જતા હોય છે અને તેવા સંજોગોમાં જ્યારે વરસાદ પાણી ભરાઈ ગયા છે તેના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને સમગ્ર રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્યથી મધ્યમ અને અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વચ્ચે પણ અમુક શહેર વિસ્તારો છે કે ત્યાં અત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદના જે વિસ્તાર છે અલગ અલગ તે વિસ્તારમાં અત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગાંધીનગરના કલોલમાં જામ્યો વરસાદી માહોલ। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કોબરા સર્કલ, પંચવટી વિસ્તાર અને ટાવર ચોકમાં પાણી ભરાયા છે। બોરીસણા, ગરનાળા સહિત અમદાવાદ મહેસાણા હાઈવે પર પાણી ભરાયા। અંબિકા બસ સ્ટેન્ડ અને ગુરુકુળ રોડ પર પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। પાણી ભરાવાના કારણે ગુરુકુળથી શહીદ સુધીનો લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે રોડ ફરીથી તૂટી જતા ઠેર ઠેર ખાડા પડી ગયા છે। પાણી ભરાવાથી અને ખાડા પડવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સ્માર્ટ સિટીનો અનુભવ બિલકુલ નથી થઈ રહ્યો। પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને તંત્ર સામે મોટા સવાલ ઉઠી રહ્યા છે। પંચમહાલ શહેરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે। ગોધરામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ હળવા અને ભારે ઝાપટા સાથે વરસાદ પડ્યો। હાલ મોરવા હડફ અને ઘોગંબાના પૂર્વ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ખેડૂતોમાં વરસાદને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો પંચમહાલ જિલ્લામાં પણ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ। ગોધરામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। શહેરામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। શહેરામાં 3.5 ઇંચ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધીમાં નોંધાયો છે। પંચમહાલના અન્ય તાલુકાઓમાં પણ વરસાદની હેલી જોવા મળી રહી છે। ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ખેડૂતોમાં આનંદનો માહોલ છે। મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી વધી રહી છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે। નર્મદા ડેમ 83% ભરાઈ ગયો છે। હાલ 133 મીટરની સપાટીએ પાણીનું લેવલ પહોંચ્યું છે। આ ડેમમાં 35,451 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। નદીમાં પાણીની જાવક 600 ક્યુસેક છે। કેનાલમાં પાણીની જાવક 4,503 ક્યુસેક છે। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। તો નર્મદા ડેમ 83% ભરાયો છે। નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। ઉપરવાસથી જે આવક થઈ રહી છે તેના કારણે નર્મદા ડેમનું જે લેવલ છે પાણીનું એ ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે। તો બીજી તરફ પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। દહેરાદૂનથી અડીને આવેલ વિકાસનગર અને ચક્રાતા વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદી નાળાઓ છલકાયા છે। દહેરાદૂન ચિમલા બાયપાસ રોડ પર બનેલા રેમ્પ અને કોઝવે વધતા પૂરના કારણે અત્યંત જીવલેણ બની ગયા છે। વહેલી સવારે પાણીના જોરદાર કરંટથી અનેક વાહનો ધોવાઈ ગયા, જેને સ્થાનિક લોકોની તત્પરતા અને હિંમતને કારણે સલામત રીતે બચાવી લેવાયા। શિમલા બાયપાસ રોડ પર સ્થિત રામગઢ કોઝવેની આ તસવીરો છે જે ડરામણી છે। પહાડોમાં મુશળધાર વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયા અને આ દરમિયાન વધતા પાણીને પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક સ્કૂટર પર સવાર મહિલા અને બાઇક પર સવાર એક યુવક સંતુલન ગુમાવવાને કારણે પાણીમાં વહી જવા લાગ્યા। તસવીરોમાં તમે જોઈ શકો છો, કિનારા પર હાજર સ્થાનિક લોકોએ પોતાના જીવની પરવા વિના તરત જ કરંટમાં ઝંપલાવીને બંનેના જીવને બચાવી લીધા। વાહનોને પણ બહાર કાઢ્યા। સદનસીબે પ્રશાસન સતત લોકોને તેજ પ્રવાહ સાથે રસ્તાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી રહ્યું છે। અહેવાલો પ્રમાણે કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાથી અકસ્માતનો ભય રહે છે। ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને સૂજી ગયેલા કોઝવેને પાર કરવામાં થોડીક સેકન્ડની ઉતાવળ જાન ગુમાવી શકે છે। ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને પગલે તમક વિસ્તારમાં નદીનું પાણીનું સ્તર અચાનક ખૂબ જ વધી ગયું છે, જેના કારણે જોતજોતામાં નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। પાણીના પ્રચંડ પ્રવાહ અને તીવ્ર દબાણને કારણે કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો। 40 મીટર લાંબો પુલ પાણીમાં રમકડાની માફક તણાઈ ગયો હતો। કાર ચાલક પણ તણાઈ ગયો હતો। આ પુલ ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસના અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોની અવરજવર અહીંયા ઠપ્પ છે। પૂર જેવી પરિસ્થિતિના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે।
તો ઉત્તરાખંડમાં તસવીરો તમે જોઈ શકો છો, બંને અલગ અલગ તસવીરોમાં તોફાની બની ગયેલી નદીનું રૌદ્ર સ્વરૂપ, જેમાં પાણીનો પ્રચંડ પ્રવાહ છે એ વહેતો જઈ રહ્યો છે. તમક નદીમાં પથ્થરો તણાઈ રહ્યા છે, આખો પુલ જે છે એ પડવારમાં તણાતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ અહીંયા લોકોની અવરજવર ઠપ થઈ ગઈ છે. चमोली में सोमवार दोपहर के बाद जिस तरीके से मौसम बदला और नीति मलारी घाटी के तमक क्षेत्र में बादल फटने की वजह से भारी नुकसान हुआ है. इस समय तहसील मुख्यालय से एसडीआरएफ के साथ साथ एनडीआरएफ और तहसील प्रशासन की टीम मौके के लिए पहुंच चुकी है और बताया जा रहा है कि 40 मीटर लंबा पुल और इसके अलावा एक जो बीआरओ का कर्मचारी है जो ओसी वहां पे तैनात है, उनके साथ જેને રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત નીતિ ઘાટીમાં એ સમયે બિલકુલ સાચી સાબિત થઈ જ્યારે ઉત્તરાખંડના તમકનાડામાં આવેલા ભયાનક પૂર વચ્ચે એક જેસીબી ઓપરેટરના જીવ પર આવી બની. ભારે કાટમાળ અને પથ્થરો સાથે વહેતા પ્રવાહની વચ્ચે જેસીબી મશીન કોઈ રમકડાની જેમ પાણીના ધસમસતા વહેણમાં તણાતું ગયું. પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં પણ ઓપરેટરે હિંમત ન હારી અને સમજદારી દાખવતા તે મશીનની અંદર જ સુરક્ષિત બેસી રહ્યો. સદભાગ્યે થોડીવાર પછી જ્યારે પાણીનો પ્રવાહ ઓછો થયો ત્યારે તે ચમત્કારિક રીતે હેમખેમ મશીનમાંથી બહાર આવી ગયો, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયા. તમકનાડામાં ભયાનક પૂર આવ્યું અને ત્યારબાદ કેવી તસવીરો જોવા મળી, કારણ કે એક જેસીબી અને એક ટેમ્પો પણ તેમાં તણાતો જોઈ શકાય છે. ઉત્તરાખંડથી આ તસવીરો આવી રહી છે. જો કે ચમત્કારિક રીતે હેમખેમ બચાવ થયો છે, આ ખૂબ સારી વાત છે. અમદાવાદના નિકોલમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. નિકોલના મનમોહન 4 રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટુ વ્હીલર ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર છે. રસ્તા પર પાણી ભરાતા વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા. પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય તેવી શક્યતા છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યો છે. સ્થાનિકોમાં પાણી ભરાવાને લઈને સમસ્યા છે. સ્થાનિક લોકો સામાન્ય વરસાદમાં જ આ રીતે નિકોલની સ્થિતિ આવી જાય છે તેના માટે તંત્ર જે છે એ કેટલું જવાબદાર છે તેને લઈને સવાલ પણ ઉઠાવી રહ્યા છે. પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક કામગીરીની સ્થાનિકોની માંગ છે. આ તરફ મહીસાગરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વીરપુર, કડાણા, ખાનપુર અને કોઠંબામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. લુણાવાડામાં 2 ઇંચ વરસાદ થયો છે તો શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જયશ્રીનગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. લુણાવાડામાં વરધરી રોડ, દરકોલી દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. લાંબા વિરામ બાદ સવારથી જ અહીંયા મેઘરાજાની મહેર જોવા મળી છે. મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકથી મહીસાગર જિલ્લામાં અંધારપટ છવાયો છે. તે ક્યાંક ઝરમર છાંટા તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં 1.5 ઇંચ જેવો વરસાદ અહીંયા જોઈ શકો છો કે અહીંયા વિઝિબિલિટી ઘટી છે. છેલ્લા 24 કલાકથી ગત રોજથી જ અહીંયા કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે ઝરમર વરસાદ તો ક્યાંક ભારે વરસાદ અહીંયા મહીસાગર જિલ્લામાં વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે અત્યારે મેઘમહેર મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. કહી શકાય કે જિલ્લાના 6 તાલુકાઓમાં મહીસાગર જિલ્લામાં વરસાદ છે તે વરસી રહ્યો છે, જેથી કરીને ધરતીપુત્રો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સુરતમાં ખાડીપુરને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ખાડીપુર નિયંત્રણ માટે 180 કિલોમીટર લીડાર ડ્રોન સર્વે, 180 કિલોમીટરમાં સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે. વરાછા ખાડીનું પાણી તાપીમાં ઠાલવવાનો વિકલ્પ છે. અલથાન બ્રિજ ડાઉનસ્ટ્રીમમાં ખાડી પહોળી કરાશે. બાયોડાયવર્સિટી પાર્કની 300 એકર જમીનનો ઉપયોગ પણ થશે. બુઢિયા જિયાઓમાં પણ સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. દર અઠવાડિયે પ્રગતિ રિપોર્ટ રજૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. તહેવારો ટાણે ખાદ્ય તેલમાં ભડકો જોવા મળ્યો. સિંગ તેલમાં એક જ દિવસમાં 45 રૂપિયા વધી ગયા. સિંગ તેલનો ભાવ 2945 રૂપિયા પ્રતિ ડબ્બાએ પહોંચ્યો છે. કપાસિયા તેલ અને સરસવ તેલમાં પણ 30 રૂપિયા વધ્યા છે. પામોલિન અને સૂર્યમુખી તેલમાં પણ 30 રૂપિયાનો ડબ્બે વધારો નોંધાયો છે. સિંગ તેલનો ભાવ 2945 પર પહોંચી ગયો છે. સતત ખાદ્ય તેલના ભાવ વધી રહ્યા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવી શક્યતા છે.
નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીનના મામલે ખેડૂતોના ધરણાનો આજે ચોથો દિવસ છે. આદિવાસીઓ આખી રાત પોતાના ઢોર ઢાકર સાથે ધરણા પર બેઠા હતા. ચાલુ વરસાદે પણ ખેડૂતોનું ખેડાણ મુદ્દે અહિંસાનું આંદોલન યથાવત છે. આંદોલનને અનેક આગેવાનોનું સમર્થન પ્રાપ્ત થયું છે. 12 ગામના લોકો છેલ્લા 25 વર્ષથી જે જમીન પર ખેડાણ કરે છે તેને લઈને આદિવાસીઓ ન્યાયની માંગ સાથે આંદોલન કરે છે અને ખેડૂતોએ વહેલી તકે તેનું નિરાકરણ આવે તેવી સરકાર પાસે માંગણી પણ કરી છે. સરકાર ઉપર અમે એક વિશ્વાસ બી રાખ્યો છે કે ગમે તે સારો નિર્ણય આવશે અને સરકાર અમારા પ્રશ્નો જે અમે રજૂઆત કરતા છે એનો કંઈક સારો નિરાકરણ લાવશે એવી અમે આશા બી રાખતા છે. અને અમારી પાસે કોઈ બીજો એવો કોઈ વિકલ્પ બી નથી કે અમે કંઈક બીજું કંઈક આયોજન કરીએ. એટલે સરકારશ્રી અમારા પ્રશ્નો તરફ એક ધ્યાન આપે અને કોઈ સમય કાઢીને સરકાર અમારે જે પ્રશ્નો છે એ સ્થળ પર આવીને ચકાસે કે ખરેખર ખેડૂતની પરિસ્થિતિ શું છે. કાલોલ નગરપાલિકાના 42 પેન્શનર કર્મચારીઓએ વર્ષ 2019થી બાકી તફાવતની રકમ અને છેલ્લા 1 વર્ષથી પેન્શન ન મળતા નગરપાલિકા કચેરી ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મુખ્યમંત્રી સહિત વિવિધ સ્તરે રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા પેન્શનરોમાં ભારે રોષ જોવા મળ્યો. ચીફ ઓફિસરે નગરપાલિકાની આર્થિક સ્થિતિને કારણે પેન્શન ચૂકવણીમાં વિલંબ થયો હોવાનું જણાવી હાલ 1 માસનું પેન્શન ચૂકવ્યું હોવાનું જણાવ્યું હતું. આગામી દિવસોમાં લોન મંજૂર થયા બાદ બાકી પેન્શનની ચૂકવણી પણ કરાશે. ત્યાં સુધી પેન્શનરો સહકાર આપે તેવી અપીલ તેમણે કરી હતી. જોકે છઠ્ઠા પગાર પંચ સહિતની વિવિધ માંગણીઓનો ઉકેલ ન આવતા પેન્શનરોમાં આક્રોશ છે અને માંગણીઓ નહીં સંતોષાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. જે કર્મચારીઓ છે 42 કર્મચારીઓ પૈકી કેટલા તો એવા છે કે જેમની પરિસ્થિતિ બરાબર છે નહીં, ભરણ પોષણ કરવું બી મુશ્કેલ પડે એવું છે. આવા કપરા સમયની મેં આટલા 12 મહિના સુધી પેન્શન ના આપે કેટલા અંશે યોગ્ય છે. એને લઈને અમે આજે આજથી હડતાલ શરૂ કરી છે પ્રતિક ઉપવાસની. દર તહેવારો આવ્યા છે બધાય અને દર 1 થી 10 તારીખ સુધીની અમારો દર મહિને પગાર મળી જાય એવી વિનંતી છે સરકારને. બહુ જ તકલીફ પડે છે. બીજાની પાસે અમે જઈએ તો બીજા લોકો અમને પૈસા બી નથી આપતા, વ્યાજે પૈસા લાવવા પડે છે. હવે આ પરિસ્થિતિમાં અમે જીવીએ કેવી રીતે? પેન્શન મળતું નથી તો અમારે ઘર ગુજારણ કેવી રીતે ચલાવવું સાહેબ? એટલે આટલી વિનંતી છે કે જલ્દી એમ પેન્શન કરે અને દર મહિને પેન્શન રનિંગ કરે એવું કરે સાહેબ. ચલાવવા માટે પેન્શન છોકરોએ પૈસા માગે વસ્તુ બજારમાં તો કેવી રીતે લાવીને આપવાનું એમને? નગરપાલિકાની જે આર્થિક પરિસ્થિતિ જે રૂટીન હોય છે એના કરતાં નગરપાલિકાના ખર્ચાને એનું બેલેન્સ જે હોય એ અત્યાર સુધી ચાલી રહ્યું હતું, પરંતુ આવક કે અન્ય ખર્ચા એ બધું જોતાં સમયસર પેન્શન આપણે ચૂકવી શક્યા નહીં. આ નગરપાલિકા ઉપર પેન્શનનું ભારણ નગરપાલિકા ઉપર આવે છે. આગળ વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજ્યમાં અત્યાર સુધી 72.47 લાખ હેક્ટરમાં વાવેતર કપાસ મગફળી ખેડૂતની પહેલી પસંદ. ગુજરાતમાં ખરીફ સિઝન 2026નું વાવેતર હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારના આશરે 85% છે. ખરીફ સિઝનમાં ખેડૂતોની પહેલી પસંદ કપાસ અને મગફળી રહ્યા છે. કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં, જ્યારે મગફળીનું 20.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું. બંને પાકનું કુલ વાવેતર 57%થી વધુ યોગદાન છે. આ ઉપરાંત 3 લાખ હેક્ટરમાં સોયાબીન, 84,510 હેક્ટર વિસ્તારમાં અડદનું વાવેતર થયું. અન્ય પાકોની વાત કરીએ તો ડાંગરનું 7.61 લાખ હેક્ટર, મકાઈનું 2.68 લાખ હેક્ટર અને તુવેરનું 2.38 લાખ હેક્ટરમાં વાવેતર થયું. રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ વાવેતર 11.99 લાખ હેક્ટર સુધી પહોંચ્યું. ખાસ વાત એ છે કે જુવારનું વાવેતર ગત વર્ષની સરખામણીએ લગભગ બમણું થયું. ગયા વર્ષે સમયગાળામાં 6,581 હેક્ટર સામે આ વર્ષે 12,402 હેક્ટરમાં જુવારનું વાવેતર થયું છે. આમ ગુજરાતમાં ખરીફ વાવેતર પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે અને કપાસ, મગફળી, સોયાબીન તથા અડદ જેવા પાકોમાં ખેડૂતોનો ઉત્સાહ આ વર્ષે પણ ખાસ જોવા મળી રહ્યો છે. નર્મદાના સાગબારામાં જંગલ જમીનના હકનો મુદ્દો ગરમાયો છે. 12 ગામના આદિવાસી ખેડૂતો ઢોર ઢાંખર સાથે સતત 3 દિવસથી ધરણા પર બેઠા છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી જમીન પર ખેડાણ કરી રહ્યા છે અને હવે જમીનના હક માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. જે દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોની રજૂઆત કરી હતી. બીજી તરફ મુખ્યમંત્રીએ વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગ સાથે ચર્ચા કરી નિર્ણય કરવાની ખાતરી આપી છે. સુરત મહાનગરપાલિકાને ખાડીપુરથી 10 કરોડનું નુકસાન, 110 બસ ડૂબી હતી પાણીમાં.
બ્રેક બાદ આગળ વાત અમદાવાદની. અમદાવાદમાં એએમસી ફૂડ વિભાગની કાર્યવાહી. હીરાવાડી વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો. સુગર બોઇલ્ડ નામની કંપનીમાં કાર્યવાહી કરી. ફૂડ સેફટીના નિયમોનું પાલન ન થતું હોવાનો ખુલાસો થયો છે. મોટી સંખ્યામાં લોલીપોપનો જથ્થો જપ્ત કરાયો છે. અંદાજે 1500 કિલોગ્રામ મિક્સ ફ્લેવર લોલીપોપ જપ્ત કરાયો છે. ફૂડ વિભાગે જથ્થો કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. તો નિયમોનું પાલન ન થતું હોવાનો ખુલાસો થયો છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે. પ્રણવ, આજે લોલીપોપનો જથ્થો જપ્ત કરાયો છે, શું વધુ વિગતો આવી રહી છે અંગે? પંકજ, ચોક્કસ એએમસી ફૂડ વિભાગે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. જે નાના બાળકો સૌથી વધુ જે પ્રિય વસ્તુ હોય છે તે લોલીપોપ હોય છે. લોલીપોપ જે મિક્સ જે ફ્લેવરની તમામ જે લોલીપોપ છે તે ફેક્ટરીમાં બની રહી હતી, પરંતુ તેની અંદર જે અનેક નિયમોનું પાલન નતું થતું, તો બીજી તરફ ગંદકીનું પ્રમાણ પણ વધુ હતું. આ સાથે જ જે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તેને પણ જે નિયમોનું પાલન કરવું જોઈએ, જે ગ્લવ્સ પહેરવા જોઈએ, તેને હેડકેપ હોય કે તમામ વસ્તુઓ પહેરી ન હતી, તે પણ વસ્તુ ધ્યાન ઉપર આવી હતી. તો બીજી તરફ નગરપાલિકાએ જે હીરાવાડીની જે સ્થિત જે આ સુગર કંપની હતી કે જ્યાં મિક્સ પ્રકારની લોલીપોપ બની રહી હતી, તેનો 1500 કિલો માલ એટલે જેની અંદાજિત કિંમત 4.5 લાખ રૂપિયા છે તે હાલ સ્થગિત કર્યો છે. વેચાણ માટે તમામ નિયમોનું પાલન થાય ત્યારબાદ જ એ જથ્થો છે તે વેચી શકશે. એની પહેલા એ તમામ એકમ પણ સીલ કરવામાં આવ્યું છે અને જથ્થો પણ સીઝ કરવામાં આવ્યું છે. ચોક્કસ એ કહી શકાય કે જે બાળકો સૌથી વધુ નાના જે બાળકો છે લોલીપોપ ખાતા હોય છે હોશે, પરંતુ આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર એ કઈ રીતે બની રહી છે, કદાચ એ જોયા પછી કોઈ પણ વ્યક્તિ વિચારી શકે છે કે આ પ્રકારના જે ખાદ્યો છે એ કઈ અનહાઇજેનિક વસ્તુ જગ્યા ઉપર બની રહ્યા છે અને તેના જ કારણે લોકો છે તે બીમાર પણ પડતા હોય છે. ત્યારે ફૂડ વિભાગની આ મોટી કાર્યવાહી છે, તેની અંદર 1500 કિલો જેટલો હાલ જે લોલીપોપનો જે જથ્થો છે તે સીઝ કરીને આગળની કાર્યવાહી ફૂડ વિભાગે હાથ ધરી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. 4 કલાકમાં 76 તાલુકામાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે. પંચમહાલના શહેરામાં સૌથી વધારે 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે દહેગામ અને બાલાસિનોરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. કોઠંબા, ગોધાર અને ગોધરામાં 1.5 ઇંચ વરસાદ થયો છે. 11 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે. તો ઓવરઓલ 4 કલાકમાં રાજ્યના 76 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે શહેરા તાલુકામાં 3 ઇંચ વરસાદ થયો છે, જ્યારે દહેગામ અને બાલાસિનોરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. કોઠંબા, ગોધરામાં 1.5 ઇંચ, જ્યારે 11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. તો આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે પડી શકે છે ભારે વરસાદ. ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની પણ આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અહીંયા 41 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની શક્યતા રહેશે. તો 41 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના જે ભાગો છે તેમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના અને 41 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ થઈ શકે છે. 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, જ્યારે અમદાવાદ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે, કારણ કે ઓરેન્જ એલર્ટ છે. નર્મદા, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ છે. અહીં પણ આગામી 3 કલાક સુધીમાં ધોધમાર અને ભારે વરસાદ થઈ શકે છે. ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. તો મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદના જે ભાગો એટલે કે મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વિસ્તારોમાં 41 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. એટલે આગામી 3 કલાક ખાસ સાચવજો. તમારા આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે. તો હવે નજર કરીએ કે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગ તરફથી. તો સૌથી પહેલા તમે જુઓ, ઉત્તર ગુજરાતથી આપણે શરૂઆત કરીએ. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે ત્યાં આજે ધોધમાર વરસાદની આગાહી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ તમામ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદની સંભાવના. હવે મધ્ય ગુજરાત તરફ આવીએ તો ખેડા, આણંદ, પંચમહાલ, અમદાવાદ આ
મહીસાગર, દાહોદ આ જે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના. સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના. જ્યારે દક્ષિણમાં વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આજે આગાહી કરવામાં આવી છે. એટલે આ જે વિસ્તારો ગુજરાતના છે ત્યાં ધોધમાર વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં પણ અહીંયા વરસાદની સંભાવના રહેશે. હવે આગળ વધીએ વાત સુરતની. સુરતના સાયણમાં સુગરની ચૂંટણીનું આજે પરિણામ છે. સાયણ સુગર ફેક્ટરી ખાતે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આ મતગણતરી ચાલી રહી છે. સાયણ સુગરમાં 21,000થી વધુ મતદારો, પૂર્વ પ્રમુખ કેતન પટેલ અને વર્તમાન પ્રમુખ રાકેશ પટેલ વચ્ચે સીધો જંગ છે. આ મતગણતરીને લઈને ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સુકતાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના શેરડી પકાવતા ખેડૂતો માટે મહત્વની ગણાતી સાયણ સુગરની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ કેતન પટેલ અને વર્તમાન પ્રમુખ રાકેશ પટેલ વચ્ચે સીધો જંગ છે. બંને દાવેદારોએ પોતાની પેનલો મેદાનમાં ઉતારી હતી. થોડા સમયમાં અંતિમ પરિણામ સ્પષ્ટ થવાની શક્યતા છે. જીતના દાવા સાથે મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના દાવા હવે પરિણામ સાથે ચકાસવામાં આવશે અને થોડી જ વારમાં પરિણામ પણ સામે આવી જશે. હવે વાત આણંદની. આણંદમાં ટ્રાફિકના નિયમ શીખવનાર જ બેફામ બની ગયા. ટ્રાફિક પોલીસની કારે એક્ટિવાને ટક્કર મારી. ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. કારની ટક્કરમાં એક્ટિવા બની સેન્ડવિચ. તસવીરો આવી રહી છે આણંદથી. બોરસદ નજીક 6 લેન હાઈવે પર આ ઘટના બની. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આણંદના બોરસદ નજીક 6 લેન હાઈવે પાસે અકસ્માત બન્યો, જ્યાં ટ્રાફિકના નિયમ શીખવનાર પોલીસની કારથી જ એક એક્ટિવા ચાલકની ટક્કર થઈ ગઈ અને ત્યાં જ એક્ટિવા જે ચાલક છે તે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.